ગોંડલના સુલતાનપુર ગામે ગણેશ જાડેજાએ સભાનું આયોજન કરી સુરતના પાટીદાર આગેવાન સામે વાકબાણ છોડ્યા. મેહુલ બોગરા, અલ્પેશ કથિરિયા અને જિગીશા પટેલને ક્રાંતિકારી કીડા કહેવામાં આવ્યા છે. મેહુલ બોગરાને અનુલક્ષીને કહ્યું કે શાંતિ હોય ત્યાં અશાંતિ ફેલાવવાનું કામ કરે છે, તો અલ્પેશ કથિરિયાએ 14 પાટીદાર દીકરાઓના પાપ ધોઈને વાત કરવી જોઈએ. જિગીશા પટેલને પહેલા પોતાનું ઘર સંભાળી પછી બીજાના ઘરમાં નજર નાખવાની વાત કહી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા સુરતમાં સભા યોજાઈ હતી, જેમાં ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વિરુદ્ધ વાકબાણ છોડવામાં આવ્યા હતા. ગણેશ જાડેજાને ગુંડો કહેવામાં આવ્યો. ગોંડલમાં ક્ષત્રિય અને પાટીદાર સમાજના દીકરાનો વિવાદ થયો ત્યારથી અલ્પેશ કથિરિયા, મેહુલ બોગરા અને જિગીશા પટેલ સતત ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વિરુદ્ધમાં મીડિયામાં નિવેદનો આપી રહ્યા છે. ત્યારે પહેલીવાર ગણેશ જાડેજાએ પલટવાર કર્યો છે. મહત્વનું છે કે અન્ય પાટીદારોએ ગણેશના પલટવારનું સમર્થન જાહેર કર્યું છે.